અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન. અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન. તો અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ મોડી રાત્રે પડ્યો હતો. મોડાસા અને ભિલોડા પંથકમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થતા લોકો હરખાયા હતા. વરસાદ પડતા લોકોને સહી ગરમીમાંથી રાહત મળી હતી. ભારે પવનને કારણે અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ હતી. તો અરવલ્લી જિલ્લામાં વરસાદથી ખેતી પાકને નુકસાન. તો અરવલ્લી જિલ્લામાં વરસાદથી ખેતીના પાકને નુકસાન પહોંચ્યું. તો મકાઈ, બાજરી, જુવારનો પાક વરસાદમાં સંપૂર્ણ નષ્ટ થયો હતો. તો માલપુર, બાયડ, મેઘરજ તાલુકામાં વ્યાપક નુકસાન થયું છે. ભારે પવનથી ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. અરવલ્લીના મેઘરજમાં કેરીનો પાક ધોવાયો. તો સોમવારે સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠાને કારણે અનેક ઠેકાણે નુકસાન થયું છે. અરવલ્લીના મેઘરજમાં વરસાદથી કેરીના પાકને નુકસાન થયું. મેઘરજ તાલુકામાં કેરીનો પાક ધોવાયો છે. ભારે પવન ફૂંકાવાને કારણે તૈયાર થયેલ કેરી નીચે ખરી પડી હતી. કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર સર્વે કરી સહાય કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે. મોડી સાંજે વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ, જેનાથી આંબા ઉપર જે કેરીઓ આવેલી એ કેરીઓમાં ખૂબ પડી જવાથી ભારે નુકસાન થયેલ છે અને ઉનાળુ